મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત। આજે તળાજા તાલુકાની અંદર જે રત્ન કલાકારો મોટી સંખ્યામાં હડતાલ ઉપર છે એ બાબતે આજે તળાજા ખાતે આવેલા છીએ। આની પહેલા પણ મહુવાની અંદર અમારે જે રત્ન કલાકારો છે એના ભાવ વધારો કરવા માટે ત્યાં પણ અમે આવેદનપત્ર આપેલું છે ને આજે તળાજાની અંદર જે રત્ન કલાકારો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે અને રત્ન કલાકારો મોંઘવારી સામે જે ઝઝૂમી રહ્યા છે એનો ભાવ દિન પ્રતિદિન વધવાને બદલે ઘટતો જાય છે। મોંઘવારીની સામે આજે રત્ન કલાકાર ગુજરાન ચલાવવા માટે બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। ત્યારે આજે લેબર ડિપાર્ટમેન્ટની સાથે અમારી બેઠક છે અને લેબર ડિપાર્ટમેન્ટ અને માલિકોની મધ્યસ્થી કરવામાં આવે આવી જ અમારી માંગણી છે અને લેબર કાયદાનું જે પાલન છે એ તળાજા હીરા ઉદ્યોગમાં કરવામાં આવે। નિયમ મુજબ એનો પગાર જે 7 તારીખે થવો જોઈએ એ કરવામાં આવે અને સેફટીના તમામ સાધનો કારીગરોને પૂરા પાડવામાં આવે। આજે તળાજાની ધરતી ઉપરથી ગુજરાતના તમામ રત્ન કલાકારોને જણાવવા માંગુ છું કે તમારા અધિકારો માટે, ભાવ વધારવા માટે તમારો અવાજ ઉપાડો। રત્ન કલાકાર એક થશે તો જ તમારો મોંઘવારી મુજબ ભાવ વધશે। અરે ઉપર લગી નહીં, માલિકો સુધી પહોંચાડો। પ્રશ્ન ક્યારે સોલ્યુશન આવે? તો જ્યારે બંને પક્ષ આમ સામે બેહીને ચર્ચા કરે પ્રશ્નનું ત્યારે સોલ્યુશન આવે। તમે એમ કહો છો કે મારે 20 રૂપિયો પર પીસે વધારે ભાવ જોઈએ, માલિક એમ કહે છે કે મને કોઈ એમ નથી, તો એનું કાંઈક થાય, વચ્ચેનો રસ્તો નીકળે અથવા કોઈ વસ્તુ થાય। આનો બધાને હર રોજ કંઈ રોડ ઉપર રખડવા માટે મજબૂર કરે।